મિત્રો, આજનો સમય એવો છે જ્યાં ઘણા લોકો પોતાની લાડકવાઈ દીકરી કે દીકરાના લગ્ન માટે હંમેશા ચિંતિત હોય છે. ક્યારેક તો સારું અને સાચું માગું આવતું નથી, અને જો પ્રયત્નો પછી કોઈ માગું આવે તો પણ વાત આગળ વધતી નથી, અને કોઈ કારણ વગર સંબંધ તૂટી જાય છે અથવા તો ઉંમરની એક નિશ્ચિત સીમાને પાર કરી ગયા છે, છતાંય લગ્ન થતા નથી. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને બાળકો પોતે પણ બહુ દુઃખ અને નિરાશા અનુભવે છે. પણ આજના આ વિશેષ વિડીયોમાં જે દિવ્ય અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા ઉપાય જણાવેલા છે, તે તમારી આ ગંભીર સમસ્યાનું જલ્દીથી અને ચમત્કારી રીતે સમાધાન લાવી શકે છે. અને આમાં તમારે કોઈ મોટા યજ્ઞ, હવન કે જટિલ પૂજાપાઠ કરવાની જરૂર નથી, કે કોઈ મોટા મંદિરમાં બેસવાની પણ આવશ્યકતા નથી. બસ એક સાચી શ્રદ્ધા, પવિત્ર મન અને ઈશ્વર એટલે કે જળ દેવતા પ્રત્યે વિશ્વાસનું સર્વશ્રેષ્ઠ મહત્વ છે. કારણ કે પ્રકૃતિની દેન અને પરમાત્માના આશીર્વાદથી આ નાનકડા લગ્નના ઉપાયો પણ મોટા ચમત્કાર સર્જી શકે છે, જેથી તમારી સમસ્યાનું નિવારણ જલ્દીથી થઈ જશે અને તમને એવું અનુભવાશે કે આ તો સ્વયં ભગવાનની કૃપા છે અને તેના આશીર્વાદ તમારા પર સદાય બનેલા રહેશે. મિત્રો, આ ઉપાય જાણતા પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીયો શેર અવશ્યથી કરજો. અને તમે આ વિડીયો કયા ગામ અથવા શહેરથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ઉપાયોમાં સૌથી પહેલો અને સરળ ઉપાય જળ દેવતા અને કપૂરનો છે, જે લગ્નમાં આવતી બાધાને દૂર કરવા માટે અદ્ભુત મનાય છે. આ ઉપાયને કોઈપણ વ્યક્તિ, દીકરા-દીકરી પોતે અથવા તો માતા-પિતા પોતાના સંતાન માટે પણ કોઈપણ દિવસથી લગાતાર 5 દિવસ સુધી શરૂ કરી શકે છે. આ ઉપાયને શરૂ કરવા માટે તમારે રાત્રે સૂવાની પહેલાં તૈયારી કરવાની છે, જેમાં એક સ્વચ્છ ગ્લાસ, કોઈપણ ધાતુનો અથવા કાચનો, પાણીથી ભરી લેવાનો છે અને તેની સાથે 2 કપૂરની ગોટીઓ, ભીમસેની કપૂર વધારે શુભ, લેવી પડશે. આ ઉપાય દિશા, સ્થાન કે કોઈ ખાસ દેવતાનું બંધન નથી. બસ રાત્રે સૂવા વખતે તે કપૂરવાળા ગ્લાસમાં પાણીને પોતાની માથાની નજીક અથવા તે બાળકની બાજુમાં રાખી દેવાથી. આ રીતે ગ્લાસ પાણી લીધા પછી તેમાંથી એક કપૂરની ગોટી તે પવિત્ર પાણીમાં નાખી દેવાની છે અને બીજી કપૂરની ગોટીને તે વ્યક્તિના ઓશિકાની નીચે મૂકી દેવાની છે, જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. જો તે વ્યક્તિ વિદેશમાં હોય કે દૂર રહેતા હોય તો પણ આ ઉપાય કરવાનો પ્રભાવ ઓછો થતો નથી. બસ રાત્રે સૂવા વખતે ઓશિકા નીચે કપૂર મૂકતા પહેલાં જળ દેવતાને હાથ જોડીને નમસ્કાર કરી તમારી મનની ઈચ્છાનું સ્મરણ કરવાનું છે અને પોતાના બાળકના નામનો સંકલ્પ લઈને આ પાણીને માથા પાસે રાખીને શાંતિથી સૂઈ જવાનું છે. પછી જ્યારે તમે શુભ સવારે ઉઠો છો ત્યારે આ કપૂરવાળા ગ્લાસના પાણીને જે ઓરડા રૂમમાં રાખ્યું હતું તે ઓરડામાંથી જ શરૂ કરીને ચારેકોર અને આખા રૂમમાં શ્રદ્ધાથી છાંટી દેવાનું છે અને તે પાણી છાંટતા છાંટતા ઘરના મુખ્ય દ્વાર સુધી છાંટી દેવાનું છે. આનું વિશેષ મહત્વ એ છે કે આ ઉપાયથી બાળકના કુંડળીના ગ્રહ દોષ, ભારે મંગળ દોષ અને બધી જ નકારાત્મક ઉર્જા તે ઓરડામાંથી નીકળીને મુખ્ય દ્વાર વાટે બહાર નીકળી જશે. અને બીજું, જે કપૂર ઓશિકા નીચે રાખ્યું હતું તેને સવારે કોઈ પણ કડીલાને ઓઢાડીને ઘરની બહાર કોઈ દિયામાં અથવા તો શુદ્ધ અગ્નિમાં બાળી દેવાનું છે, જેથી તે નકારાત્મકતા પુનઃ પ્રવેશ ન કરે. આ ઉપાયને લગાતાર 5 દિવસ સુધી નિયમિત રીતે કરવાનો છે અને અનુભવ કરેલ છે કે આ ઉપાય શરૂઆત કરતા જ પહેલા દિવસથી જ કોઈ શુભ સંકેત અથવા સારું માગું મળવા લાગે છે અને લગ્ન માટેનું સારું માગું જલ્દીથી આવી શકે છે. તમે 24 કલાકમાં પણ આ ઉપાયનું પરિણામ મળી શકે છે, નહીં તો 5 દિવસની અંદર તો તમારું ઘર નકારાત્મક ઉર્જાથી મુક્ત થઈ જશે અને તમારા ઘરમાં જલ્દીથી મંગળ કાર્ય શરૂ થઈ જશે, જેથી માતા લક્ષ્મીની કૃપાથી તમારી અને તમારા બાળકની બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે અને તેનું લગ્ન જીવન સદાય સુખમય બની જશે. હવા લગ્નમાં આવતી બાધાને દૂર કરવા માટે બીજો એક અત્યંત શુભ ઉપાય છે, જે વિશેષ રીતે જ્યારે દીકરા કે દીકરીને જોવામાં આવતા હોય પણ વાત આગળ ન વધતી હોય તો કરવાનો છે.
આ ઉપાય પણ મંદિરમાં જવાની કે હવન કરવાની મોટી ક્રિયાની જરૂર નથી. આમાં સૌથી પહેલાં હળદરનો નાનકડો ટુકડો લેવાનો છે, જેને પોતાની પોકેટમાં વિશ્વાસથી રાખવાનો છે. સાથે એક જટાવાળું અને પાણીવાળું નારિયેળ લેવું જરૂરી છે, અને એક લાલ રંગનું વસ્ત્ર લેવું, અને એક શુદ્ધ સૂતરનો દોરો પણ લેવો. હળદરના ટુકડાને લપેટવા માટે પણ એક નાનું પીળું કપડું અને પીળો દોરો લેવાનો છે. આ ઉપાયને શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારના દિવસે સવારે વહેલી સવારે નાહી ધોઈને પવિત્ર થઈને કરવાનું છે. અમાસ પછીનો શુક્લ પક્ષનો મંગળવાર અથવા ગુરુવાર હંમેશા શુભ મનાય છે. આ ઉપાય માટે ઘરના મંદિર સમક્ષ જવાનું છે. ત્યાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી એક લોટામાં પાણી ભરી હનુમાન દાદાના મંત્રનો જાપ કરવાનો છે, અને મનમાં હંમેશા એવી પ્રાર્થના કરવી કે હે હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તે તમારી કૃપાથી દૂર કરી દેજો. પછી તે લાલ કપડામાં નારિયેળને લપેટી સૂતરના દોરાથી બાંધી દેવાનું છે, પરંતુ કોઈ ગાંઠ વાળવી નથી, બસ લપેટી લેવાનું છે. તેને લાલ દોરાથી 3 વાર વીંટી લેવાનો છે અને હળદરની ગાંઠને પણ પીળા કપડા ઉપર રાખી દેવાની છે. પછી શ્રદ્ધાથી હનુમાનજી મહારાજનું સ્મરણ કરી મનમાં વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી કે હે હનુમાનજી મહારાજ, લગ્નમાં થતો વિલંબ જે કંઈ પણ દોષના કારણે હોય તે દૂર કરો અને જલ્દીથી સારું માગવું આવે અને લગ્ન થઈ જાય એવો મોટો ચમત્કાર કરો. આ મનોકામના બોલવા પહેલાં લાલ કપડામાં રાખેલ નારિયેળને હનુમાનજી મહારાજના ચરણોમાં શુદ્ધ મનથી સમર્પિત કરી દેવું છે. વિશ્વાસપૂર્વક સંકલ્પ કરવાનો છે કે હું મારા બાળકના લગ્ન જલ્દી કરાવવા માટે આ ઉપાય કરી રહ્યો છું. તમારા આશીર્વાદથી કુંડળીના તમામ દોષો, પિતૃદોષ, મંગળ દોષનું નિવારણ થઈ જશે. આ વાતો મનમાં બોલતા બોલતા આ નારિયેળને હનુમાનજી મહારાજને ચડાવવું. સાથે જ હનુમાન ચાલીસાનો એકવાર પાઠ કરવાનો છે અને છેલ્લે માથું નમાવીને હનુમાનજીના ચરણોમાંથી લાલ કપડામાં લપેટાયેલું આ નારિયેળ લઈ લેવું છે. પછી તે નારિયેળને ઘરમાં કોઈ ઊંચા ખૂણામાં એવી ગુપ્ત જગ્યાએ રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે અને કોઈ સ્પર્શ પણ ન કરે, અને હળદરની ગાંઠને તે વ્યક્તિના પોકેટમાં રાખી દેવાની છે જેના લગ્ન નથી થઈ રહ્યા. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આ ટુકડાને પોતાની પાસે જ રાખવાનો છે. જ્યારે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય અને લગ્નની વિધિ થઈ જાય ત્યારે આ નારિયેળને તે જગ્યાથી ઉતારી પછી હનુમાનજી મહારાજને ચડાવવાનું છે. આ ઉપાય સવારે જ કરવાનો છે, અને જે વ્યક્તિ આ ઉપાય કરે છે તે દિવસ સવારથી સાંજ સુધી નમકવાળો આહાર ન લેવાનો, એટલે કે મીઠું ગ્રહણ નથી કરવાનું. અને જો દીકરા દીકરી પોતે આ ઉપાય કરતા હોય તો તે દિવસે પીળા રંગના કપડાં પહેરવા અત્યંત શુભ મનાય છે. આમ આ ઉપાયોથી ઘણા લોકોને લાભ થયેલ છે, અને લગ્ન અટકી ગયા હોય કે છૂટાછેડાની સમસ્યા હોય, માગું ન આવતું હોય કે વાત આગળ ન ચાલતી હોય તો એ બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. આની સાથે જ જ્યોતિષશાસ્ત્રમાં પણ લગ્ન માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવેલા છે, જેમાં સ્વાસ્થ્ય અને શુભતા માટે ગુરુવારના રોજ નહાવાના પાણીમાં હળદર ભેળવીને સ્નાન કરવું અને ભગવાન બૃહસ્પતિની વિધિ પ્રમાણે પૂજા કરવી. આ ઉપાય 7 વાર ગુરુવાર સુધી કરવાથી લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓમાં જરૂર રાહત મળે છે, પણ તે દિવસે તામસિક વસ્તુઓ, કાંદા, લસણ, ગરમ મસાલાનું સેવન ન કરવું. જો લગ્ન જીવનમાં બાધા આવતી હોય તો કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરવું અને શુદ્ધ ઘીનો દીવો કરવો. ભગવાન બૃહસ્પતિના મંત્ર ઓમ ગુરુવે નમઃ અથવા ઓમ બૃહસ્પતે નમઃનો 108 વાર જાપ કરવો. આ ઉપાય સતત 6 ગુરુવાર સુધી કરવાનો છે, જેથી વહેલા લગ્નની શક્યતા ઊભી થઈ જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવારે સવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને પીળા રંગની વસ્તુઓ, હળદરની ગાંઠ, ગુરુ યંત્ર પોતાની પાસમાં રાખવી. આ ઉપાય ઓછામાં ઓછો 11 ગુરુવાર સુધી કરવાનો છે. જો તમારી કુંડળીમાં રાહુ દોષ હોય તો તેને દૂર કરવા માટે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર નિયમિત જળ ચડાવીને શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરવું. આવું કરવાથી
ભગવાન શિવ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે. આમ વિડીયોમાં જણાવેલ બધા જ ઉપાયો શ્રદ્ધાથી અપનાવશો તો તમારા લગ્ન જલ્દી થઈ જશે અને તેથી તમારું લગ્ન જીવન સદાય સુખમય અને આનંદમય બની જશે. તો વિશ્વાસ રાખીને આ ઉપાયો જરૂરથી કરજો. ધન્યવાદ.